વિશ્વાસ, ગુજરાતનો વિશ્વાસ. ગાંધીનગર મહાનગરપાલિકાનું 2025-26નું જાહેર બજેટ 1744 કરોડનું રજૂ કરાયું. ગત વર્ષ 24-25ના સંદર્ભે 38%, ગયા વર્ષે 1260 કરોડ બજેટ હતું ગાંધીનગર મહાનગરપાલિકાનું, જેમાં 38%ના વધારા સાથે 484 કરોડ વધીને 1744 કરોડનું જાયન્ટ અને ફૂલ ગુલાબી બજેટ મહાનગર કમિશનર શ્રી જયન વાઘેલાએ રજૂ કર્યું. નમસ્કાર. આજે ગાંધીનગર મહાનગરપાલિકાના વર્ષ 2025-26ના ત્યાર પછી ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે 783 કરોડ રૂપિયા, શિક્ષણ સુવિધાઓ માટે રાઉન્ડ અબાઉટ 44 કરોડ રૂપિયા, આરોગ્ય સેવાઓ માટે 44 કરોડ રૂપિયા એટલે કે 3%, સફાઈ માટે કુલ બજેટના 130 કરોડ રૂપિયા એટલે કે 7%, આગવી ઓળખના કામો માટે 239% એટલે કે કુલ બજેટના 14%, અને અન્ય ખર્ચામાં 216 કરોડ રૂપિયા એટલે કે 12%નો વધારો સૂચવ્યો છે. મિત્રો, આ વર્ષે મિલકત વેરામાં સામાન્ય વધારો સૂચવું છું. એમાં સૂચિત જે મેં મિલકત વેરો જે બતાવ્યો છે એ હાલ રહેણાંકમાં પ્રતિ ચોરસ મીટર 11.25 પૈસા જે દર વસૂલ કરીએ છીએ એને રાઉન્ડ ફિગરમાં હું 12 રૂપિયા લઈ જાઉં છું, અને બિન રહેણાંક મિલકતમાં જે 22.25 હતા એને 24 રૂપિયા કરું છું. એટલે આ વધારો એ નજીવો છે. એનાથી કોઈ ગાંધીનગર મહાનગરપાલિકાની આવકમાં એવો કોઈ કે પ્રજાઓ પર કોઈ એવો બર્ડન પડવાનો નથી. તો એક આ સામાન્ય છે, રાઉન્ડ ફિગર અને હિસાબોની ગણતરી માટે છે. ત્યાર પછી બીજો જે વધારો હું સૂચવું છું કે સફાઈ વેરો અને સોલિડ વેસ્ટના દરો રહેણાંક અને બિન રહેણાંકમાં આજની તારીખે સફાઈ વેરો પ્રતિદિન અંદાજે આપણે ખાલી 50 પૈસા મળે છે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં, બરાબર. અને એ પ્રમાણે હાલનો દર વાર્ષિક 183 રૂપિયા છે રહેણાંક વિસ્તારમાં, અને બિન રહેણાંક વિસ્તારમાં આપણે જોઈએ તો 2.55 પૈસા છે. એટલે એમાં હું કોઈ વધારો સૂચવતો નથી, એને 2.55 રાખું છું. પણ સોલિડ વેસ્ટમાં 360ના બદલે 730 રૂપિયા એટલે રાઉન્ડ અબાઉટ પર ડે 2 રૂપિયાનો વધારો સૂચવીને કુલ 730 રૂપિયા સૂચવું છું. ત્યાર પછી બિન રહેણાંકમાં જે હાલનો વાર્ષિક દર જે છે એ ₹500 છે, એના બદલે હું 750 રૂપિયા સૂચવું છું. એ પ્રમાણે બિન રહેણાંકનો જે છે એમાં 500 રૂપિયાના બદલે અત્યારે હાલ પ્રતિદિન જો આપણે ગણતરી કરીએ, એવરેજ કરીએ તો ₹1.37 પૈસા છે. હવે આપ સારી રીતે સમજી શકો છો કે ₹1 પર ડે એનો વેલ્યુ કેટલો છે. એના બદલે આપણે ફક્ત ₹2.05 આપણે કરીએ છીએ. એટલે આ જે સામાન્ય વેરો જે હું વધારું છું એનાથી ગાંધીનગર મહાનગરપાલિકાના વર્ષ 2025-26માં અંદાજે 13 કરોડ રૂપિયાની આવક થશે. 744 કરોડના બજેટમાં 13 કરોડ રૂપિયાની આવક એટલે 8 થી 9%ની આવક થશે. એટલે એમાં બીજું કોઈ એવો મોટો વિશેષ વધારો નથી કર્યો. આ સિવાય વ્યવસાય વેરા અને વાહન વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો નથી કર્યો. નોટ અ સિંગલ પેની વાહન વેરા કે વ્યવસાય વેરામાં આપણે વધારો કર્યો. ત્યાર પછી બીજી જે મહત્વની બાબત જે છે કે આપને ખબર છે કે ગાંધીનગર શહેર એ ફક્ત ગાંધીનગર શહેર એ એક આઇસોલેટેડ સિટી કે એન્ટાઇટી નથી. ગાંધીનગર શહેર એ આજે ટ્રાય સિટીનો ભાગ છે. એક અમદાવાદ છે, ગિફ્ટ સિટી છે, અને ગાંધીનગર શહેર ઇટસેલ્ફ આ ટ્રાય સિટીના ભાગરૂપે મહાત્મા મંદિર, ગિફ્ટ અને ગાંધીનગર શહેરની એક કેપિટલ સ્ટેટની રાજધાની તરીકેની આગવી ઓળખને લક્ષ્યમાં રાખીને હું કેટલાક લાંબા ગાળાના અને કેટલાક અત્યારે હાલ જે આવતા દિવસોમાં કામ કરી શકીએ એવા મેં અંદાજો સૂચવ્યા છે. એ પ્રમાણે આપ સૌને ખ્યાલ છે કે મહાત્મા ગાંધી મંદિર એ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર છે. આંતરરાષ્ટ્રીય સમિટનું આયોજન થતું હોય છે, રાષ્ટ્રીય કક્ષાએનું સમિટનું આયોજન થતું હોય છે. એટલે સરગાસણ ખજીરોથી શરૂ કરી અને મહાત્મા મંદિર સુધી આખો જે ખરો છે VGGS 2026 માટે એને લેન્ડસ્કેપ બ્યુટિફિકેશન અને એનાથી સુશોભિત કરવામાં આવશે. ત્યાર પછી બીજું સર્કિટ હાઉસથી શરૂ કરીને મહાત્મા ગાંધી મંદિર સુધીનો જે 5 નંબરનો જે રોડ છે
એને પણ વધારે બ્યુટિફાઈડ કરવામાં આવશે અને પબ્લિક માટે વધારે એ લોકભોગ્ય બનાવવામાં આવશે અને પબ્લિક નેબરહુડ એક્ટિવિટીઝ પણ આ વિસ્તારમાં કરી શકશે. ત્યાર પછી અત્યારે જે આપણે સેક્ટર 30માં ચિલોડા તરફથી એન્ટ્રી લઈએ તો સેક્ટર 30નું સર્કલ, જેને આપણે વિમાન સર્કલ કહીએ છીએ, ત્યાંની એન્ટ્રી અને જે છે એ ખૂબ જ ડલ પ્રકારનું અથવા તો આમ જે આપણને ગાંધીનગર શહેરના બીજા વિસ્તારોને અનુરૂપ નથી લાગતું. તો એના માટે હું સેક્ટર 30નું જે વિમાન સર્કલ છે એની આજુબાજુના વિસ્તારને એને સુશોભિત કરવા માટેનો બજેટમાં પ્લાનિંગ કરેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ગાંધીનગરનો જે ટેકરી વિસ્તાર છે એમાં સ્વામિનારાયણ ધામથી ધોળેશ્વર મહાદેવ મંદિર એ ગાંધીનગર શહેર અને જનતા માટે આસ્થાનું કેન્દ્ર છે. લોકો ચોમાસામાં, શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને શિવરાત્રિ દરમિયાન પણ ત્યાં ઘણી મોટી સંખ્યામાં ચાલતા હોય છે. ટ્રાફિકના, એક્સિડન્ટના, કન્જેશનના ઘણા બધા પ્રશ્નો થાય છે. એટલે આ રોડને એક આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનું આયોજન કરેલું છે. ત્યાર પછી મેં અગાઉ જે રીતે આપણે વાત કરેલી છે એ પ્રમાણે કે ચ0 સર્કલથી રક્ષાશક્તિ સર્કલ, ત્યાર પછી ધોળાકુવાથી પંચમેશ્વર સર્કલ સુધી અને રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી એને વધારે સુશોભિત કરવાનું અને આઇકોનિકલી ડેવલપ કરવાનું, લેન્ડસ્કેપિંગ સાથે, બ્યુટિફિકેશન સાથે, નેબરહુડ સર્વિસીસ સાથે ડેવલપ કરવાનું આમાં વિચાર્યું છે. ત્યાર પછી જે તળાવો અને જળાશયો છે, આપણી જાણ માટે કહું કે ગાંધીનગર મહાનગરપાલિકામાં અમારી પાસે અત્યારે હાલ 86 જેટલા તળાવો છે. આવતા વર્ષના ક્લાઇમેટ ચેન્જ, અર્બન ફ્લડિંગ, આ તમામ કોઈ ઇસ્યુથી જો બચવું હોય તો એનું આયોજન, જાળવણી અને માવજત અત્યારથી કરવી પડે એને લક્ષ્યમાં રાખી અને આ તબક્કાવાર અમે દર વર્ષે 5-7 તળાવો હાથ ઉપર લઈ રહ્યા છે. એમાં આ મોટા ભાગના તળાવો ઉપર આ વર્ષે ફેન્સિંગ, એના ઉપર પ્લાન્ટેશન, એનું એક્સપાન્શન, એનું ડિગિંગ, એક્સકેવેશન, આ કરીને અમે આ તળાવ ઉપર 60,000 કરતાં પણ વધારે દેશી પ્રજાતિના વૃક્ષોનું અમે પ્લાનિંગ કર્યું છે કે જેથી કરી આપણે આવતા ભવિષ્યમાં ગાંધીનગર શહેરને અર્બન ફ્લડિંગ અને ક્લાઇમેટ ચેન્જથી આપણે બચાવી શકીએ અને ક્લાઇમેટ ચેન્જના જે દુષ્પ્રભાવો છે એને આપણે પુનરાવર્તન ન કરી શકીએ. ત્યાર પછી જે બગીચાઓ જે છે એની પણ કામગીરી અત્યારે જોરશોરમાં ચાલી રહી છે. એમાં ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.